નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. સુરતમાં સરગસ્ત સુરેશકુમાર સેવા ટ્રસ્ટના પ્રમુખ પીડી દેસાઈના માધ્યમથી વિકલાંગ તથા નિરાધાર બહેનોને 9મો દેવદર્શન પ્રવાસ કરવામાં આવ્યો. ગંગા સ્વરૂપ તેમજ વિધવા બહેનો તથા સિનિયર સિટીઝનોને એવા 500 યાત્રાળુઓને ફ્રીમાં દેવદર્શન યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ છે. સરગસ્ત સુરેશકુમાર સેવા ટ્રસ્ટ ડાયાબાપાનો આશરો 290 સુરભી ધ રોયલ ટાઉન પાસોદરા પાટિયા સુરત પ્રમુખ શ્રી પીડી દેસાઈ તથા ઉપપ્રમુખ શ્રી જયશ્રીબેન દેસાઈ ટ્રસ્ટી શ્રી રંજનબેન સુતરિયાના સહયોગથી આજે વિકલાંગ તથા નિરાધાર અને ગંગા સ્વરૂપ વિધવા બહેનો તેમજ સિનિયર સિટીઝનો મળીને 60 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝનો છે તેમને દ્વારકા, બેટ દ્વારકા, સ્વામિનારાયણ મંદિર, નાગેશ્વર, જ્યોતિર્લિંગ, ભાલકા તીર્થ, ખોડલધામ, કાગવડ, વીરપુર, જલારામ મંદિર, સારંગપુર, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર, વડતાલ ધામ મંદિરે દેવદર્શન યાત્રા કરવામાં આવે છે. આશરે 9 થી 10 બસો લઈને 500 થી વધુ યાત્રાઓને ફ્રીમાં સરગસ્ત સુરેશકુમાર સેવા ટ્રસ્ટ તરફથી યાત્રા પ્રવાસ કરવામાં આવે છે. દરેક યાત્રાઓને સકલીના માળા, સણાના કુંડ તથા પાણીના કુંડા વિતરણ કરવામાં આવેલ છે અને સાથે સાથે ઉનાળાની ઋતુમાં ધોમ તડકો પડી રહ્યો છે ત્યારે માનવતાના ભાવે શ્રી ઠંડા શરબતની પણ સેવા કરવામાં આવી હતી. VM24 ગુજરાત ન્યૂઝ સુરત. સુરત ખાતે સરગસ્ત સેવા સુરેશકુમાર સેવા ટ્રસ્ટ છે તેમની દ્વારા જે સિનિયર સિટીઝનો છે તેમને દેવદર્શન માટે લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે જે એમના પ્રમુખ છે પીડી દેસાઈ તમારી સાથે વાત કરવા જી પીડીભાઈ, આપો જે 9મો પ્રવાસ લઈ રહી છે. આજે અમારો 9મો પ્રવાસ છે. આ પહેલાં પણ અમારી 8 યાત્રાઓ સફળતાપૂર્વક છે ને અમે લઈને આવ્યા છે અને માવતરની સેવા કરવાનો અમને મોકો મળ્યો છે. બધે જે પબ્લિક અમારામાં આવે છે અને અમને સેવા કરવાનો 3 દિવસ 5 દિવસનું જે ટૂર હોય છે માવતરોને ખૂબ આનંદ આવે છે અને અમારા ટ્રસ્ટને અને અમારે જે ટ્રસ્ટ એકાઉન્ટ અમારા સ્ટાફને પણ ખૂબ આનંદ આવે છે કે આ લોકોની અમે સેવા કરીએ. આ લોકોને અત્યાર સુધીમાં કેટલા લોકો દેવદર્શનના લાભ લઈ છે? અત્યારે જે આજની 8 ટૂર હતી એમાં અમારે 800 થી 900 જણાએ લાભ લીધો છે અને આજે અમે 400 થી 500 વ્યક્તિને અમે લઈને દ્વારકા અને ખોડલધામ અને અલગ અલગ સ્થળોએ 11 જગ્યાએ દેવદર્શન યાત્રાનો લાભ લેવા અત્યારે અમે નીકળીએ. ખાસ કરીને અત્યારે જોઈ શકો છો 9 જેટલી બસો જે છે દેવદર્શન માટે જવા માટે રવાના છે. સ્ટાફ સાથે પણ વાત કરીશું. ખાસ કરીને આપણા જે દર્શન સેવા પ્રવૃત્તિ કેવી લાગે? સુરેશકુમાર સેવા ટ્રસ્ટ દ્વારા દેવદર્શન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે ત્યારે પક્ષીઓના પાણીના કુંડ છે તેમજ વિધવા બહેનોને અનાજની કીટ વિતરણ છે તેમજ મેડિકલ કીટ પણ આપવામાં આવતી હોય છે. આવી સુરત ખાતે સરગસ્ત દરેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.